સાબરકાંઠાના ઈડરની ઓળખ સમાન લાકડાના રમકડાનો ઉદ્યોગ આજે મુશ્કેલીમાં મુકાયો છે। રજવાડાના સમયથી પ્રખ્યાત આ બજાર હવે ધીરે ધીરે બંધ થવાના આરે છે। સરકાર એક બાજુ સ્વદેશી વસ્તુઓ વાપરવા પર ભાર મૂકે છે, પરંતુ બીજી તરફ ઈડરના આ પરંપરાગત ઉદ્યોગોને બજેટમાં કોઈ મદદ કરતી નથી। ઈડરના રમકડા એક સમય ગુજરાત જ નહીં પણ આખા દેશમાં જાણીતા હતા। લાકડામાંથી બનતા સુંદર અને આકર્ષક રમકડા દરેક બાળકની પસંદ રહેતા, પરંતુ સમય બદલાતા હવે આ બજારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। બજારમાં ચાઇનીઝ અને પ્લાસ્ટિકના સસ્તા રમકડાનો રાફડો ફાટ્યો છે, જેના કારણે મહેનત માંગી લેતા ઈડરના લાકડાના રમકડા હવે વેચાતા બંધ થઈ રહ્યા છે। પેઢીઓથી આ કલા સાથે જોડાયેલા કારીગરોની હાલત આજે કફોડી બની છે। મોંઘા લાકડા અને ઓછી મજૂરીને કારણે અનેક કારીગરો પોતાનો બાપ દાદાનો ધંધો છોડવા મજબૂર બન્યા છે। એક સમયનું ધમધમતું રમકડા બજાર આજે જાણે મૃતપાય હાલતમાં જોવા મળી રહ્યું છે। અને વર્ષો પુરાણા રમકડા જાત જાતના અને ભાતભાતના બનતા હતા। 15 વેપારીઓની દુકાનો હતી અને 40 કારીગરોના ઘરો હતા અને કામ કરતા હતા અને એમને રોજી મળી રહેતી હતી। પણ અત્યારે એવો વખત આવ્યો છે કે રમકડા બજાર થોડોક ડાઉન થઈ ગયો છે અને એને આગળ લાવવા માટે સરકાર જો મને મદદ કરે લાકડા વિશે ને દૂધીનું લાકડું ને જ્યાં થોડું મટીરિયલમાં જ્યાં થોડું સગવડતા આપે અને સહાયતા આપે તો આ રમકડા બજાર આગળ વધી શકે અને જો પર્યટનનો પણ થોડો વિભાગ વધે તો આ બજારનો આગળ લેવલ ચડી શકે। હાલમાં જ ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું। ઈડરના વેપારીઓ અને કારીગરોને મોટી આશા હતી કે સરકાર આ લુપ્ત થતી કલાને બચાવવા માટે કોઈ ખાસ પેકેજ કે આર્થિક સહાયની જાહેરાત કરશે, પરંતુ બજેટમાં આ ઉદ્યોગ માટે કોઈ જ જોગવાઈ કે રાહતના સમાચાર ન મળતા વેપારી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ઈડરની અંદર ભાજપના ધારાસભ્ય 30 વર્ષથી ચૂંટાઈને આવ્યા છે અને વારંવાર અહીંયા ભાજપની સરકાર હોવા છતાં પણ અત્યારે આ ખરાદી બજાર મૃતપ્રાય હાલતમાં બની ગયું છે। અહીંયા આવીને તમે જુઓ તો લોકોને રોજીરોટી માટે પણ ફાંફા પડી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે એક તરફ કે સરકાર વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની વાતો કરે છે, પણ જ્યારે મદદની જરૂર હોય ત્યારે તેમને અન્યાય કરવામાં આવે છે। સ્થાનિક વેપારીઓની હવે એક જ માંગ છે કે વિધાનસભા સત્ર દરમિયાન જ ઈડરના રમકડા ઉદ્યોગ માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, જેથી આ વર્ષો જૂની વિરાસતને જીવતી રાખી શકાય। કારીગરોના કાચો માલ મોંઘો થઈ ગયો, લેકર મોંઘી થઈ ગઈ, ઘણી બધી વેરાયટીઓ મોંઘી થઈ ગઈ છે, એટલે કારીગર ધીરે ધીરે છોડવા માંગે છે। આ વેસ્ટ કચરો કોણ ખાય એનું? કારીગરોની માંગ એક જ છે કે નવી સ્કીમ આવે, નવું કંઈક થાય તો સારું, ભલું થાય, બધા કારીગરોનું દેશનું ભલું થાય। જો સરકાર સમયસર જાગશે નહીં અને આ કારીગરોને મદદ નહીં કરે તો ઈડરની આ ઐતિહાસિક ઓળખ કાયમ માટે ભૂંસાઈ જશે। હવે જોવાનું એ રહે છે કે સરકાર વેપારીઓની આ માંગણી સ્વીકારે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ GSTV।